शिक्षक दिवस निमित्ते 5મી સપ્ટેમ્બર 2025 रोज रजा होवाना कारणे 4 तारीख सरकारનો आदेश होवाथी 4 तारीखे આપણે शिक्षक दिवस માટે અહીંયા આપણે ઉજવણી કરી છે અને એનું આપણે પ્લાનિંગ કર્યું છે। આ બધા બેઠેલા બધાએ આ શિક્ષકો તમે જોઈ રહ્યા છો, આ બધાએ પોતે શિક્ષક તરીકે પોતે ભૂમિકા ભજવેલી છે અને આ બધા શિક્ષકોમાંથી અહીંયા હું જે કેમેરાની જે નજીક લઉં છું એ બેન છે વૈશાલીબેન, આચાર્ય તરીકે એમણે આજે ભૂમિકા ભજવેલી છે। હવે આ બધાએ બાળકોને અહીંયા જોરદાર તાળી સાથે આપણે હવે અહીંયા સૌથી પહેલાં આ બેન પાસે હું જઈશ। બેન બતાવજે, તમારું નામ બોલો છે। મને આજે દિવસ છે, હું ધોરણ 7 નો અભ્યાસ કરું છું। હું આજે શિક્ષક દિવસની એમથી શિક્ષક બની છું। હું પહેલાં સૌપ્રથમ ધોરણ 3 માં ગઈ હતી, ત્યારથી પછી હું ધોરણ 4 માં અને પછી હું બાલવાટિકામાં ગઈ હતી। મજા આવી આજે? હા। બાળકો સાથ આપ્યો છે? હા। સરસ સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરો। મારું નામ બાળૈયા વૈશાલી છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મેં આજે ધોરણ 6 માં અભ્યાસ લીધો છે, વિષય લીધો હતો ગણિતનો, ને મેં ચોથામાં વિષય લીધો હતો ને 5માં। કેમ બધા મજા આવી વર્ગમાં? હા। બાળકો સારા સહકાર આપ્યો ને? હા। કેવું લાગ્યું આજે શિક્ષક દિવસ નિમિત્તે? બહુ મજા આવી ને? સરસ સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરો। મારું નામ ચુડાસમા રતિભાઈ છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મેં આજે બાલવાટિકામાં અભ્યાસ લીધો હતો। મેં ગુજરાતી અને ગણિતમાં ભાગ લીધો હતો, મને ખૂબ આનંદ થયો। બસ મજા આવી ને? મારું નામ બાબાજી છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આજે શિક્ષક દિવસ નિમિત્તે મને ખૂબ મજા આવી અને મેં 5મું અને 6ઠ્ઠામાં હિન્દી વિષય લીધો હતો। સરસ, મજા આવી ગઈ? મને બહુ બાળકોએ સહકાર આપ્યો? સરસ સરસ, જોરદાર। જો આને કહેવાય જો પ્રતિભા કેવા સરસ આપ્યો, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ। ચાલો બેન બતાવજો। મારું નામ ચુડાસમા વૈશાલી છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મેં આજે કયા દોડમાં ગયા તમે? ચોથામાં હા, ત્રીજામાં। ચોથા ને ત્રીજામાં ગુજરાતી નહીં લીધું? મજા આવી? હા। બાળકોએ સહકાર આપ્યો? હા। હા, કેવું લાગ્યું આજે શિક્ષક દિવસ નિમિત્તે? મજા આવી, બહુ આનંદ આવ્યો ને? સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ। મારું નામ કાર્યરિયા મસ્તા છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મેં પહેલા ધોરણમાં ગુજરાતી લીધું છે, પછી બીજા ધોરણમાં ગુજરાતી લીધું છે, પહેલા ને બીજા ધોરણમાં ગુજરાતી, અને પછી ત્રીજા બાલવાટિકામાં રમતગમતનો ઓલો હા હતું। પછી ખૂબ જ મને બાળકોએ ઓલું કર્યું ને બાળકોને બહુ મજા આવી ગઈ? હા। બધા સારું લાગ્યું ને? હા। બસ સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ। હા બેન બતાવજે। મારું નામ દેવદાસ સંતોષવારીબેન હિંમતભાઈ છે, હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું। મેં સૌ પ્રથમ 4થા ધોરણમાં હિન્દીનો વિષય લીધો, પછી પહેલા ધોરણમાં રમતગમતમાં, પછી બાલવાટિકામાં। બાળકોએ સહકાર આપ્યો? હા। તમને કેવું લાગ્યું આજે? મજા આવી, બહુ આનંદ આવ્યો ને? આવો બીજી કોઈ જગ્યાએ તમને આનંદ આવ્યો છે? ના। હા, સરસ સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ। મારું નામ વાળા અંકિતા અશોકભાઈ છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મેં ધોરણ 7 અને 8 માં ઇંગ્લિશ વિષય લીધો હતો અને મને ખૂબ આનંદ આવ્યો। અંગ્રેજીમાં મજા આવી? બધાને બાળકોને સમજાવવાની મજા આવી ગઈ ને? બાળકો સહકાર આપ્યો? સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ। બોલો। મારું નામ મકવાણિયા વિજયભાઈ છે, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું છે ને આજે શિક્ષક દિવસનો શિક્ષક બન્યો હતો, તો મને આજ ખૂબ આનંદ આવ્યો। હું પહેલાં 6ઠ્ઠા ધોરણમાં ગયો, પછી 5મામાં આવ્યો ને પછી બીજા ધોરણમાં ગયો ચિત્રકામ માટે, અને મને ખૂબ આનંદ આવ્યો। મજા આવી ગઈ? હા। બાળકો સહકાર આપ્યો? હા। સરસ રીતે સહકાર આપ્યો ને? બસ સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ। મારું નામ હમઝા હસનભાઈ હુસનભાઈ છે, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આર્યના પેશન્ટર શાળા છે। હું આજે ધોરણ પહેલામાં ગયો હતો, એના અંદર મેં ચિત્રકલામાં ગયો હતો। પછી હું ધોરણ 4 માં ગયો હતો, ત્યાં હું છે ને સંગીતમાં ગયો હતો। એમાં મજા આવી? હા। બરાબર ને? પછી આજે શિક્ષક દિવસ નિમિત્તે તમને કેવું લાગ્યું? મજા આવી, બહુ આનંદ આવ્યો ને? સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ। મારું નામ મકવાણિયા વિજયભાઈ છે, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આર્યના પેશન્ટર શાળા। હું આજે
શાળા શિક્ષક દિવસ નિમિત્તે ફરજ બજાવ્યો અને મને ખૂબ જ મજા આવી. અને ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન અને ધોરણ 8માં પણ સામાજિક વિજ્ઞાન વિષય લીધો હતો અને ધોરણ 2માં અંગ્રેજી વિષય લીધો હતો. ત્યાં મને બાળકોએ ખૂબ જ સહકાર આપ્યો. તમને કેવું લાગ્યું? મજા આવી. મજા આવી. સરસ, જોરદાર તાળી સાથે. મારું નામ મલેક અપેક્ષા રામભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં આજે ધોરણ 6 અને ધોરણ 7માં વિજ્ઞાન લીધું હતું. મને ખૂબ મજા આવી હતી વિજ્ઞાનના પાઠ ભણાવવામાં. વિજ્ઞાનના પાઠ ભણવા મજા આવી ગઈ? બાળકો સહકાર આપ્યો? તમને કેવું લાગ્યું? ખૂબ મજા આવી. ખૂબ મજા આવી. સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરી. મારું નામ મારેબેન છે માધવભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રેયા પ્રસાદ શાળા છે. હું આજે શિક્ષક દિવસ નિમિત્તે મેં આજે ધોરણ પહેલામાં મેં ગણિત વિજ્ઞાનનો વિષય લીધો હતો અને ત્યાં મને ખૂબ મજા આવી હતી. અને મેં પછી 6થા ધોરણમાં સંસ્કૃતનો વિષય લીધો હતો. ત્યાં પણ મને ખૂબ મજા આવી. અને પછી મેં 7મા ધોરણમાં સંસ્કૃતનો વિષય લીધો હતો. ત્યાં પણ મને ખૂબ મજા આવી. અને છેલ્લે મેં 8મામાં સંસ્કૃતનો પીરિયડ લીધો. ત્યાં પણ મને ખૂબ મજા આવી. બાળકોએ સહકાર આપ્યો? હા, મને ખૂબ સહકાર આપ્યો. બધા બાળકોને આનંદ આવી ગયો? હા, મને તમને કેવું લાગ્યું? મને ખૂબ મજા આવી. મજા આવી. સર, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરી. મારું નામ રાઠોડ નિશાબા ચિત્રસી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મેં આજે પહેલાં ધોરણ 2માં ગણિત લીધું હતું અને ધોરણ 8માં મેં વિજ્ઞાન લીધું હતું. તે પછી ધોરણ 5માં આસપાસ લીધું હતું અને ગીત સંગીત લીધું. આજ મને બહુ ખૂબ આનંદ આવ્યો. મજા આવી ગઈ? હા. કેવું લાગ્યું તમને કે શિક્ષક દિવસમાં આપણે ભાગ લેવું જોઈએ? એવું લાગ્યું કે નહીં? હા, ભવિષ્યમાં આપણે શિક્ષક બનીએ તો આપણને બીજા વખત કંઈ વાંધો ના આવે. રેડી? સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરી. મારું નામ ગઢચિચાની શરણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે શિક્ષક દિન તરીકે હું શિક્ષકમાં રહી છું અને મેં 8મામાં ગુજરાતી લીધું હતું અને બાલવાટિકામાં ગમત કરાવ્યું હતું અને બાળકોએ મને સાથ સહકાર આપ્યો હતો. તમને કેવું લાગ્યું? સારું. આમ આનંદ આવ્યો હા. કે શિક્ષક બનવામાં કેવું છે? સારું છે કે આમ ખરાબ છે શિક્ષક બનવા? સારું છે ને? ભવિષ્યમાં આપણે શિક્ષક બનીએ તો આપણને કોઈ તકલીફ ના થાય. રેડી? સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરી. મારું નામ ચુડાસમા ધારામેરામભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરાણા પેસેન્ટર છે. આજની તારીખ 4/9/2025. આજનો વાર ગુરુવાર. આજ દિવસે મેં શિક્ષક દિવસમાં ભાગ લીધો હતો. પહેલા પીરિયડમાં મેં 8મા વાળાનું ગણિત લીધું, ત્યારબાદ 7મા વાળાનું ગણિત લીધું, ત્યારબાદ 3જા વાળાનું ગણિત લીધું, ત્યારબાદ પહેલા વાળાનું ગીત સંગીત લીધું અને ત્યારબાદ મેં બીજા વાળાને રમતગમત. કેવું લાગ્યું તમને? ખૂબ જ મજા. મજા આવી? બાળકો સહકાર આપ્યો? હા. બરાબર. જે વર્ગમાં ગયા, વર્ગમાં બાળકો ઊભા થઈ જતા હતા તમને જોઈને? સરસ સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ. મારું નામ મારેમીના માલીભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજ શિક્ષક દિવસ નિમિત્તે મેં શિક્ષકમાં ભાગ લીધો હતો. હું પહેલાં 5મામાં ગઈ, ત્યાં મેં ગુજરાતીનો વિષય લીધો. પછી 6ઠામાં ગઈ, ત્યાં પણ મેં ગુજરાતીનો વિષય લીધો હતો. પછી હું બાલવાટિકામાં ગઈ, ત્યાં મેં ગણિતનો વિષય લીધો હતો. મને ખૂબ મજા આવી અને બાળકોએ સાથ સહકાર આપ્યો હતો. બાળકો સહકાર આપ્યો? તમને કેવું લાગ્યું? ખૂબ મજા આવી. આમ બીજા વખતે બી આપણે રાખીએ તો તમને આમ આનંદ આવે કે ના આવે? હા. સરસ સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ. મારું નામ ચિકેશ મેકબોરેસી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરાણા પેસેન્ટર શાળા છે. હું આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકમાં ભાગ લીધો હતો. હું આજે ધોરણ 3માં ઇંગ્લિશ અને ધોરણ 5માં ઇંગ્લિશ અને ધોરણ 1માં ચિત્રકામ વિષય લીધો હતો. મને આજે બહુ મજા આવી. આનંદ આવી ગયો? કેવું લાગ્યું કે બીજા વખત બી હોય તો આપણે રહીએ કે ન રહીએ, એમાં ભાગ લઈએ કે નહીં? સામેથી બીજા બધા બાળકોને પણ આનંદ આવે તો આપણે પણ આનંદ આવ્યો કહેવાય ને. સરસ, જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ. બતાવો. મારું નામ પાદલ કમિલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજની તારીખ 4/8/2025. વાર ગુરુવાર. મેં પહેલા પીરિયડમાં ગણિત લીધું હતું, બીજા ધોરણમાં. બરાબર. ગણિતને મજા આવી ગઈ? બાળકો સહકાર આપ્યો? કેવું લાગ્યું તમને? મજા આવી ગઈ. બીજા વખત બી આપણે શિક્ષક બન્યા તો એમાં સાથ સહકાર આપશો ને તમે? સરસ, જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ. હવે આપણે
પ્રતિભાવ માટે જઈએ છીએ. આજના દિવસે એક દિવસ માટે આપણે બનાવેલા વૈશાલીબેન ગરજર કે જે આચાર્ય તરીકેની ભૂમિકા એમણે ભજવેલી છે અને બહુ સરસ રીતે સારી રીતે ભૂમિકા ભજવી છે. દરેક વર્ગની અંદર કોઈ વર્ગ ખાલી ન રહે એવો એમણે પ્રયત્ન કર્યો છે. જ્યારે તાસ બદલે ત્યારે તાસ બદલવાનો સમય પણ પોતે એ વર્ગમાં જવા માટે જતા હતા અને એમણે પણ મૂલ્યાંકન કર્યું છે. આ તમારા બધા બાળકોનું મૂલ્યાંકન એમણે પણ કર્યું છે કે તમે કઈ રીતે એમાં વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે અને શિસ્તની સાથે રહ્યા છે એમનું મૂલ્યાંકન છે. હવે આપણે આચાર્ય તરીકે આ વૈશાલીબેન જે એમને આચાર્યની ખુરશી આપણે આપી દીધી. આવી આચાર્ય ખુરશી ઉપર બેઠેલા બિરાજમાન વૈશાલીબેનને હું વિનંતી કરું કે એમણે આજે ભજવેલી જે ભૂમિકા છે એના વિશે અહીંયા પ્રતિભાવ આપે. મારું નામ ગળચર વૈશાલી પૂનાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો તેમાં મેં આચાર્યમાં ભાગ લીધો હતો અને હું પહેલી વખત આચાર્ય બની હતી અને તેમાં મને ખૂબ જ મજા આવી હતી અને વિદ્યાર્થીઓ મને સહકાર આપ્યો હતો અને આજે હું આચાર્ય હોવા છતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મજા આવી. બરાબર. અને અમારા શિક્ષક મુલતાન સાહેબે પણ મને સહકાર આપ્યો. થેન્ક યુ. બરાબર. મારા તરફથી તમને જે માર્ગદર્શન મળ્યું એમાં પણ તમને મજા આવી. બરાબર. સર આ બીજા બધા શિક્ષકોએ તમને સહકાર આપ્યો? બરાબર. આ બધા બનેલા બધા જે શિક્ષકો છે જે જો અહીંયા બેઠેલા છે બધા એ શિક્ષકોએ તમને સહકાર આપ્યો કે નહીં? બરાબર સહકાર આપ્યો ને? સરસ. જોરદાર તાળી સાથે આપણે સવાર કરીએ. વગાડો તાળી, જોરદાર તાળી વગાડો. સરસ સરસ સરસ. ખૂબ અભિનંદન બધાનો ખૂબ ખૂબ આભાર. શિક્ષક દિવસ નિમિત્તે આજે બધાએ અહીંયા લાસ્ટ સેશનમાં છેલ્લા પીરિયડની અંદર અહીંયા ભેગા થઈ અને પ્રતિભાવ આપી રહ્યા છો અને તમને પણ બહુ આનંદ આવ્યો છે અને બીજા વખતે પણ જ્યારે આપણે શિક્ષક દિવસ થાય ત્યારે શિક્ષક દિવસમાં ભાગ લેતા થાઓ અને શિક્ષકની ગરિમા જળવાય એવા પ્રયત્ન કરો એવી તમને શુભેચ્છા છે.